સત્યના પ્રયોગમાં એક અદભુત ઘટના લખાણી. ગાંધીજી એમ કે આ દુનિયામાં મારો કોઈ દુશ્મન છે જ નહીં. ભક્તો, આ દેશને આઝાદ કરી શકે, આ દેશને આઝાદ કરી શકે, દુનિયા મારો કોઈ દુશ્મન છે જ નહીં. ગાંધીજીને પ્રશ્ન કરવામાં આવ્યો છે કે શું વાત કરો છો? પેલા અંગ્રેજો નિરાતે સુવા નથી દેતા અને પાછો એમ કહો છો આ દુનિયા મારો કોઈ દુશ્મન છે જ નહીં? એ કેવી રીતે શક્ય બને? અંતર ગાંધીજીના મુખમાં બહુ અદભુત શબ્દ નીકળ્યા. સાંભળો, હું તો મારા પ્રિન્સિપલ માટે લડું છું, મારા સિદ્ધાંતો માટે લડી રહ્યો છું. હું તો મારા સિદ્ધાંતો માટે રાત દાડો દાખલો કરું છું કે હિન્દુસ્તાન, ભારત મારો દેશ છે, માટે ભારતનું શાસન મારા ભારતવાસીને મળવું જોઈએ. એટલા માટે લડું છું. અંગ્રેજોની સાથે મને જરાય વાંધો નથી. એ ભારતનું સામ્રાજ્ય ભારતને સોંપી દે ને તો એ તો મારા પરમ મિત્ર છે, મારા પરમ મિત્ર જ. ભક્તો, આ દેશને આઝાદ કરી શકે, આ દેશને આઝાદ કરી શકે. જ્યારે હૃદયમાં વેરની આગ ન હોય. ભક્તો, વેરની આગ વાળો જિંદગીમાં કોઈ દી સાચું ડિસિઝન ન લઈ શકે. યાદ રાખજો, પ્રેમી સાચું ડિસિઝન લઈ શકે, વેરી જિંદગીમાં કોઈ દી સાચું ડિસિઝન ન લઈ શકે. તમે ઘરમાં જોજો ને, ખાલી ઘરમાં જરાક કંકાસ થયો હોય, જરાક આક્રોશમાં હોય તો ડિસિઝનો ફગવા માંડશે. ભક્તો, પ્રેમ જયારે નીતરતો હોય ને ત્યારે તમે અનુભવ કરજો. ભક્તો, તમારે એક એક ડિસિઝન એટલા પાવરફુલ હશે, એટલા પાવરફુલ હશે જે ડિસિઝનના માધ્યમથી સર્જનો થશે. ભક્તો, આક્રોશ જયારે મનમાં હશે, શત્રુતા કોઈની સાથે બંધાશે ને ત્યારે એક એક ડિસિઝન સર્જનની વિસર્જન કરશે, વિસર્જન કરશે. માટે જેને પોતાના હાથે સર્જન કરવું હોય, સારા સારા કાર્યો કરવા હોય, પરમાત્માની પ્રસન્નતા પ્રાપ્ત કરવી હોય, એ ભક્તો કદી જિંદગીની અંદર વેર ના આદરે, પ્રેમ આદરે, પ્રેમ આદરે. પ્રેમી જ પરિણામ સુધી પહોંચી શકે. ભક્તો, વેરી ક્યારેય પરિણામ સુધી પહોંચી ન શકે. એને પસ્તાતા પસ્તાતા મરવું પડે. ભક્તો, વેરની આગની સાથે મરવું પડે. વેરની પ્રેમ કરો.